આપણે દિવસભરમાં કેટલી વાર સ્વિચ ચાલુ બંધ કરીએ છીએ? સાચું કહું તો આપણે ગણતા પણ નથી, ખરું ને? પણ શું ક્યારે વિચાર્યું છે કે આ એક નાનકડી સ્વિચ પાછળ કેટલી મોટી શક્તિ અને કેટલું મોટું જોખમ છુપાયેલું છે? આજે આપણે એ જ છુપાયેલા જોખમોની વાત કરવાના છીએ, જે આપણા ઘરોમાં, આપણી આસપાસ વીજળી સાથે જોડાયેલા છે. ચાલો, એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો, તમારા બાથરૂમમાં સૌથી ખતરનાક વીજળીનું ઉપકરણ કયું હોઈ શકે? જો મનમાં હેરડ્રાયર આવ્યો હોય તો તમે બિલકુલ સાચા છો. પાણી અને વીજળીનું જે કોમ્બિનેશન છે એ કેટલું ઘાતક બની શકે છે એ આપણે બધા જાણીએ છીએ. પણ સાચું કહું તો આ તો માત્ર એક શરૂઆત છે. તો ચાલો આ જોખમોને જરા વધુ ઊંડાણપૂર્વક અને વ્યવસ્થિત રીતે સમજીએ. સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણે જ્યારે વીજળીનો અકસ્માત કહીએ છીએ ત્યારે એનો ખરેખર મતલબ શું થાય છે. જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો વીજળીનો અકસ્માત એટલે એવી કોઈપણ ઘટના જે વીજળીના કરંટને કારણે બને અને એનાથી કાં તો કોઈ વ્યક્તિને ઈજા થાય અથવા તો આપણી કોઈ મિલકતને નુકસાન પહોંચે. આમાં એક નાનકડા ઝટકાથી લઈને ઘર સળગી જાય એવી મોટી આગ સુધી બધું જ આવી જાય. પણ સવાલ એ છે કે આવા અકસ્માતો થાય જ શા માટે? ચલો હવે એના મૂળ કારણોને સમજીએ. કારણ કે જો આપણે કારણ જ નહીં જાણીએ તો એનાથી બચીશું કેવી રીતે? અને તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના વીજળીના અકસ્માતો પાછળ આપણી પોતાની જ ભૂલો હોય છે. જેમ કે વીજળીના સાધનો વાપરતી વખતે બેદરકારી દાખવવી, કોઈ પણ જાતના સેફટી વગર લાઇવ વાયર પર કામ કરવું અથવા તો કોઈ બિનઅનુભવી વ્યક્તિ પાસે ઇલેક્ટ્રિકનું કામ કરાવવું. આ બધી નાની લાગતી ભૂલો જ મોટા અકસ્માતને નોતરે છે. અલબત્તા દરેક વખતે ભૂલ આપણી જ હોય એવું જરૂરી નથી. ક્યારેક સાધનો અને આપણી આસપાસનું વાતાવરણ પણ જવાબદાર હોય છે. જેમ કે પાણીનો સંપર્ક, જે આપણે હેરડ્રાયરના ઉદાહરણમાં જોયું. એ સિવાય ઘરમાં જૂનું અને ખામીયુક્ત વાયરિંગ હોવું અથવા તો ફ્યુઝ અને એમસીબી જેવા સેફટી ડિવાઇસનો ઉપયોગ ન કરવો, આ બધું પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આ તસવીર જુઓ. ભલે આ એક મોટા સબસ્ટેશનની તસવીર હોય, પણ એ બતાવે છે કે વીજળીની એક નાનકડી ભૂલના પરિણામો કેટલા ભયાનક હોઈ શકે છે. આપણા ઘરોમાં થતી નાની નાની ભૂલો, જેમ કે ખરાબ વાયરિંગ કે આપણી બેદરકારી, એ પણ આટલું જ મોટું અને વિનાશક સ્વરૂપ લઈ શકે છે. સારું, કારણો તો આપણે જાણ્યા, પણ જ્યારે અકસ્માત થાય છે ત્યારે ખરેખર શું થાય છે? એના પરિણામો કેવા હોય છે? હવે આપણે એના પર ધ્યાન આપીશું. અને આ જાણવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણે સાવચેતીનું સાચું મહત્વ સમજી શકીએ. કોઈપણ અકસ્માતનું સૌથી મોટું અને દુઃખદ પરિણામ હોય છે માનવ જીવન પર એની અસર. ભૌતિક નુકસાન તો કદાચ પાછું મેળવી શકાય, પણ શારીરિક ઈજા અને જીવનની ખોટ, એની કોઈ ભરપાઈ નથી. સૌથી સામાન્ય પરિણામ જે આપણે બધા જાણીએ છીએ એ છે ઇલેક્ટ્રિક શોક, એટલે કે કરંટ લાગવો. જ્યારે વીજળીનો પ્રવાહ આપણા શરીરમાંથી પસાર થાય છે ત્યારે એ આપણા શરીરના આખા નર્વસ સિસ્ટમને હચમચાવી નાખે છે. આને માત્ર એક સામાન્ય ઝટકો સમજવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે એની અસરો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. તો આ ઇલેક્ટ્રિક શોક કરે છે શું? સૌથી પહેલાં એ આપણા મગજ અને સ્નાયુઓ વચ્ચેના કમ્યુનિકેશનને તોડી નાખે છે. એ હૃદયના ધબકારાને રોકી શકે છે, શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરી શકે છે. એટલું જ નહીં, એ સ્નાયુઓમાં એટલું તીવ્ર ખેંચાણ લાવી શકે છે કે વ્યક્તિ લાચાર બની જાય. ઇલેક્ટ્રિક શોક સિવાય દાઝવાનું પણ ભય રહે છે, પણ આ સામાન્ય રીતે દાઝવા કરતાં સાવ અલગ છે. જુઓ, કોઈ ગરમ વસ્તુને અડવાથી જે દાઝીએ એને થર્મલ બર્ન કહેવાય. પણ વીજળીથી થતા ઇલેક્ટ્રિકલ બર્ન ખૂબ જ ખતરનાક હોય છે. કેમ? કારણ કે એમાં કરંટ શરીરની બહાર નહીં પણ અંદરના ભાગોને, પેશીઓને બાળી નાખે છે, અને એના માટે ઘણીવાર મોટી સર્જરીની પણ જરૂર પડે છે. વીજળીની તાકાતનો અંદાજ લગાવવો હોય તો આ વાક્ય પર ધ્યાન આપો. જરા વિચારો, વીજળીના આંચકાથી થતું સ્નાયુઓનું ખેંચાણ એટલું બધું શક્તિશાળી હોઈ શકે છે કે એ શરીરના હાડકાં પણ તોડી શકે છે અથવા સાંધાને તેની જગ્યાએથી ખસેડી શકે છે. આ ખરેખર ભયાનક છે. સારું, આ બધી માહિતીનો હેતુ કોઈને ડરાવવાનો બિલકુલ નથી. એનો એકમાત્ર હેતુ જાગૃત કરવાનો છે. કારણ કે જ્યારે આપણે જોખમોને બરાબર સમજીએ છીએ ત્યારે જ આપણે પોતાને અને આપણા પરિવારને સુરક્ષિત રાખી શકીએ છીએ. અને આજની આપણી ચર્ચાનો સૌથી મોટો સાર છે. સલામતી તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું એ છે કે આપણે જોખમને ઓળખીએ,
એને સમજીએ. જાગૃતિ જ આપણો સૌથી મોટો બચાવ છે. તો હવે આ ચર્ચાના અંતે ચાલો આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. આજે આપણે કયા વિદ્યુત જોખમોની અવગણના કરી છે? શું એ ઘરનું જૂનું વાયરિંગ છે, કોઈ તૂટેલી સ્વિચ છે, કે પછી ભીના હાથે ઉપકરણો વાપરવાની આદત? આ સવાલનો જવાબ જ આપણને અને આપણા પરિવારને વધુ સુરક્ષિત બનાવશે.